હવે આ કથા શરૂ થઈ હરિદ્વારમાં, પણ એનો પ્રભાવ પહોંચ્યો વૃંદાવનમાં. ક્યાં ગંગાજી ને ક્યાં યમુનાજી. ગંગાજી છે ને એ નાની બેન છે ને યમુનાજી છે ને એ મોટી બેન છે. હવે તમે વિચાર કરો કે નાના બેનના આંગણે પ્રસંગ હોય તો મોટી બેન આવે કે નહીં આવે? ક્યારેક મોટી બેનને ત્યાં પ્રસંગ હોય તો નાની બેન આવે, નાનીને ત્યાં હોય તો કોઈક મોટી બેન આવે. એમ ગંગાજીના કાંઠે કથા ચાલતી હતી ત્યાં તો જમુનાજીને થયું કે મારા બેનના આંગણે કથાનું આયોજન થયું તો હાલને હું એ 16 શણગાર સજી વ્રજ છોડી અને હરિદ્વારમાં જાઉં. ત્યાં તો સ્વયં ભક્તિ સ્વરૂપા યમુનાજી સુંદર મજાના ચણિયા ચોળી પહેર્યા, સુંદર મજાનો ટીકો, કાનમાં કુંડળ, બાજુબંધ બેરખા, કેળે કંદોરો, પગમાં ઝાંઝર, ગળામાં સુંદર મજાનો હાર અને સુંદર નૃત્ય કરતી કરતી જમુના મૈયા એ વ્રજ મંડળને છોડી અને ભૂલા પડ્યા હરિદ્વારમાં. સકલ તીર્થ આજ હરિકથા સાંભળવા માટે એકત્રિત થયા છે હરિદ્વારમાં. શાસ્ત્ર અને સંતો કહે કે જ્યાં કથા છે ત્યાં સકલ તીર્થ છે અને જ્યાં ભાગવતજીની કથા છે ને ત્યાં 4 ધામ છે. ક્યાંય જવાની જરૂર નથી. અહીંયા સકલ તીર્થ છે, અહીંયા સકલ ધામ છે. આમાં કોક ગંગાજી હશે, આમાં કોક જમુનાજી હશે. એ કયું રૂપ લઈને આવે કોને ખબર. આવી જાય, હાજરી પુરાવી જાય અને નીકળી જાય. યમુનાજી આવ્યા, સકલ તીર્થો આવ્યા હરિદ્વારમાં. ત્યાં તો ભક્તિ મહારાણીને થયું વારે વાહ, કથા શરૂ થઈ હરિદ્વારમાં અને કથાનો ચમત્કાર તો જુઓ, એનો પ્રભાવ પડ્યો વ્રજમાં. અમારા 2 બાળકો જે વૃદ્ધ હતા એ તરુણ થયા. લાવને કામ કરું, મારા 2 બાળકોના હાથમાં કરતાલ આપો. માં ભક્તિ દેવીએ 2 બાળકોના હાથમાં કરતાલ આપી. વચ્ચે માં, એક બાજુ જ્ઞાન, એક બાજુ વૈરાગ્ય. કરતાલ વગાડતા હરિ સંકીર્તન કરતા હરિદ્વારથી જઈ ગંગાજીના તટે જઈ રહ્યા છે વ્રજ મંડળમાંથી. આવો આપણે પણ કોઈ ઊભા ન થાય, બેઠા બેઠા ભક્તિ મહારાણીનું સ્વાગત કરીએ હરિદ્વારમાં. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. પ્રેમે કરૂપા સહસા વિરાસે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. નાથેતિ નામાની મુર્વદંતી હે નાથ નારાયણ વાસુદેવા. નાથેતિ નામાની મુર્વદંતી હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા શ્રી કૃષ્ણ ગોવિંદ. રાધે રાધે. ભક્તિ મહારાણી 2 બાળકોને લઈને પધાર્યા હરિદ્વારમાં. કથા ચાલતી હતી, ભાગવત કથા. અને એમાં સનત કુમારો પાસે આવીને વિનંતી કરી ભક્તિ દેવીએ, મહારાજ હું મારા 2 બાળકોને લઈને આવી છું, મને બેસવા માટે જગ્યા આપો ને, હું ક્યાં બેસું? ત્યાં તો સનત કુમારો ભક્તિ દેવીને કહે, દેવી એક કામ કરો, એક જગ્યા બાકી છે, ત્યાં તમે બેહો. બોલો ને મહારાજ, કઈ જગ્યા? બોલે અત્યારે તમે પહોંચી જાઓ દેવી ભાઈંદરમાં અને જે રાધા કૃષ્ણ ગ્રાઉન્ડમાં કથા સાંભળે ને એના મનમાં આવીને તમે બેસો. ત્યાં તો ભક્તિ મહારાણી તમારા મારા મનમાં આવી વિદ્યમાન થયા. આવો
મનમાં આવી ભક્તિ તાળીઓથી વધાવશો ને, વધાવો ને તાળીઓથી. 2 મિનિટ તાળીઓના તાલે ભક્તિ દેવીનું સ્વાગત. મહારાણી હરિદ્વારમાં આવી અને બેસવા માટે સ્થાન આપ્યું ભક્તોના મનમાં. હવે મેં તમને કાલે કીધું હતું ને કે જ્યાં ભક્તિ હોય ને ત્યાં ભગવાનને આવવું પડે. જહાં ભક્તિ હૈ વહાં ભગવાન હૈ. અને ભગવાન આવે તો પાછળ લક્ષ્મીજીને આવવું જ પડે. પણ કલિયુગમાં ગડબડ એ છે કે લોકો ભક્તિને ભગવાનને ભૂલી જાય, ડાયરેક્ટ લક્ષ્મીનો કોન્ટેક્ટ કરે ને ત્યાં ગડબડ. ભગવાન કે ડાયરેક્ટ લક્ષ્મીને પહેલાં થોડીક ભક્તિ કરો પછી હું આવું, અને હું આવું તો પાછળ લક્ષ્મીજીને આવવું પડે. એટલે ગોપી ગીતમાં ગોપિકાઓ બોલી, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સદસ્રહી દૈત દૃશ્યતા દીપ્તુકાવકા વૈદ્રુતા સબ મામ ચિંતતે સેનાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ. નારાયણ જ્યાં કથા ચાલતી હતી હરિદ્વારમાં ત્યાં પધાર્યા. કેમ તો કે ભક્તિ મહારાણી પધાર્યા તો ભગવાનને આવવું જ પડે, અને પધાર્યા. ત્યાં તો ભગવાને સનત કુમારને વિનંતી કરી, મહારાજ હું પધાર્યો, મને તો બેસવા માટે ક્યાંક જગ્યા આપો, હું ક્યાં બેસું? ત્યાં તો સનત કુમારો ભગવાનને કહે, વાલા એક કામ કરો, ભાઈંદરની ભૂમિ ઉપર લાડીલા વૈષ્ણવો કથા સાંભળે ને એના હૃદય કમલમાં આવીને તમે બિરાજમાન થાઓ. ત્યાં તો મનમાં ભક્તિ અને હૃદયમાં દ્વારિકાનો નાથ. મનમાં હોય ભક્તિ અને હૃદયમાં હોય દ્વારિકાધીશ. એનું જીવન વૃંદાવન બને બને અને બને. 2 મિનિટ
હૃદયમાં સુંદર કથાનો પ્રારંભ કર્યો સનત કુમારોએ. કથા કરતા સનત કુમારો બોલ્યા, નારદજી, ગમે એવો પાપી જીવ હોય પણ એક વખત શ્રીમદ ભાગવતજીનો આશ્રય કરે તો સકલ પાપમાંથી મનુષ્ય મુક્ત બને. નારદ મુનિ કહે, અરે મહારાજ, મારી એવી ઈચ્છા છે કે હું તો એ વાતને માનું, પણ કલિયુગી જીવ એ વાતને નહીં માને. કંઈક ચમત્કાર બતાવો. કલિયુગના માણસની વૃત્તિ જ એવી છે કે ચમત્કારને નમસ્કાર કરે. જ્યાં સુધી કોઈ ચમત્કાર નહીં જુએ ત્યાં સુધી કોઈ નમસ્કાર નહીં કરે. શ્રીમદ ભાગવતજીને કાંઈક એવો પડચો હોય, કાંઈક એવો ચમત્કાર હોય, કોઈક એવું દ્રષ્ટાંત હોય તો મને બતાવો. ત્યારે નારદજીની વાત સાંભળીને સનત કુમારો કહે, દેવર્ષિ, એક દિવ્ય દ્રષ્ટાંત અમે તમને સંભળાવીએ છીએ, સાવધાનીપૂર્વક આપ સાંભળો. આ કથા બહુ પરિચિત છે, બધાને ખબર જ છે. ગોકર્ણ આખ્યાન, આત્મદેવજી અને ધુંધુલીની કથા ભાગવતજીના મહાત્મ્યમાં મૂકી. અને ખાસ જેમણે જેમણે પોથી લખાવીએ, સૌ પોથી યજમાનો, સૌ બીજા અન્ય યજમાનો, આ કથાને તમે સાંભળજો. શું કરવા? તો કે અધોગતિએ ગયેલો કોઈ જીવાત્મા હોય એને ભાગવતજીના માધ્યમથી કઈ રીતે સદગતિ મળે એનું એક દિવ્ય દ્રષ્ટાંત મહાત્મ્યમાં મૂકવામાં આવ્યું. સનત કુમારો બોલ્યા, કુમારાઉચુઃ તુંગભદ્રા તટે પૂર્વમ અભુત્પત્તનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. નારદજી, તુંગભદ્રા નદીના તટ ઉપર એક પવિત્ર બ્રાહ્મણ છે, જે બ્રાહ્મણનું નામ છે આત્મદેવ. કેટલું સુંદર નામ છે, આત્મદેવ. સંસ્કૃતમાં આત્મદેવજીનો અર્થ થાય આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ. હું મારા આત્મામાં રમું, હું કોણ છું? મને ભગવાને ધરતી ઉપર મોકલા તો મારું કર્તવ્ય શું છે, મારો માનવ ધર્મ શું છે? એ સદૈવ જે આત્મામાં રમતો હોય એ જીવનું નામ છે આત્મદેવ. ભગવાને તમને ને મને કંઈક વિશેષ મોકલાવ્યા છે ધરતી ઉપર, અને આપણામાં એક વસ્તુ ભગવાને વધુ મૂકી જે અન્ય પશુઓમાં નથી, આપણામાં છે. તમને ને મને ભગવાને માનવ બનાવીને ધરતી ઉપર મોકલા તો કંઈક વિશેષ છે. આપણે કંઈક ભગવાનના આપણે લાડલા છે, કંઈક કૃપા અને કરુણા કરવાની હોય ને એટલે ભગવાન માણસ બનાવીને મોકલે આ ધરતી ઉપર આપણે સૌને. એક વસ્તુ ભગવાને આપણામાં વિશેષ આપી જે પશુઓમાં નથી. 84 લાખ યોની ભગવાને બનાવી, પણ એમાં એક માનવની યોની એવી છે કે પરમાત્મા એક વસ્તુ એમાં વિશેષ આપી, હરિએ. કઈ કઈ વસ્તુ માનવ અને પશુમાં એક સરખી અને કઈ વસ્તુ વિશેષ આપી અમારા સંસ્કૃત સાહિત્યકાર કહે, આહાર નિદ્રા ભય મેથુનંચ સામાન્યમેત પશુભિર્નરાણામ ધર્મો હિ તેષાં અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભિ સમાના. શાસ્ત્ર કહે આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 વસ્તુ ભગવાને માણસ અને પશુમાં સરખી મૂકી. એક આહાર, 2 ટાણા જમવાનું આપણે જોઈએ અને પશુઓને જોઈએ. પછી નિદ્રા, આપણે પણ શયન કરીએ અને પશુઓ પણ શયન કરે. પછી ભય, માણસને પણ ભય સતાવે અને પશુઓને પણ ભય સતાવે. અને ચોથી વાત મૂકી મૈથુન, એટલે સંસારના ભોગ માણસ પણ ભોગવે અને પશુઓ પણ ભોગવે. તો એક વસ્તુ ભગવાને કઈ આપણામાં આપી? તો સંતો અને શાસ્ત્ર કહે ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. ધર્મ
એ ભગવાને આપણામાં મૂક્યો, એ પશુઓમાં નથી. કથા સાંભળવા આપણે જઈ શકીએ, પણ કોઈ પશુ આ ધર્મનું પાલન પોષણ કરી ન શકે. ધર્મ એ ભગવાને તમને ને મને આપ્યો. કોને કહેવાય ધર્મ? ધર્મની સાચી વ્યાખ્યા શું છે? ભાગવતજીના પ્રથમ સ્કંદના દર્શન આજે આપણે કરશું. એમના બીજા શ્લોકમાં વ્યાસજીએ ધર્મની ખૂબ સુંદર અને સરળ વ્યાખ્યા બતાવી. ધર્મ કોને કહેવાય? ભાગવતકાર કહે, ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. વ્યાસજી કહે કે સાચો ધર્મ કયો? બોલે જે મત્સર રહિત છે. મત્સર એટલે ઈર્ષ્યા. જે ધર્મમાં ઈર્ષ્યા છે એ ધર્મ ખોટો છે, પણ જે ઈર્ષ્યા રહિતનો છે એ ધર્મ સાચો. પૂજ્ય પરાશર મુનિ એમની કથામાં કહે, પરાશરજી વૃંદાવન વાળા, કે મત્સર અને મચ્છર આ બે માણસને હેરાન કરે. મત્સર અને મચ્છર. મચ્છર એ માણસને બહારથી પરેશાન કરે અને મત્સર એ માણસને ભીતરથી પરેશાન કરે. મત્સર એટલે ઈર્ષ્યા. વ્યાસજી કહે કે જે ધર્મમાં ઈર્ષ્યા છે, રાગ દ્વેષ છે, ઝઘડો કરાવે ને એ ધર્મ ખોટો, પણ તૂટેલા તારને જે જોડે ને એ ધર્મ સાચો. ધારયતી ઇતિ ધર્મ. તમારા મારા માટે યોગ્ય શું, અયોગ્ય શું, નીતિ શું, અનીતિ શું, સત્ય શું, અસત્ય શું, એના યથાર્થ દર્શન જે કરાવે એનું નામ છે ધર્મ. આ આત્મદેવ એટલે ભીતર રહેલો જીવ. મારે શું કરવું જોઈએ? આયારમ ગયારમ? હું આવ્યો ગયો, સંસારના ભોગ ભોગવા, ખાધું પીધું, લેર કર્યા, વાત ખતમ? નહીં. પણ ભગવાને મને ધરતી ઉપર મોકલા તો મારો કંઈક ધર્મ છે. આત્મદેવ તો એ ધર્મના પથ ઉપર ચાલે છે, પણ એમની પત્નીનું નામ ભાગવતજીમાં બતાવ્યું ધુંધુલી. ધુંધુલી. આત્મદેવનું નામ સાંભળીએ ને તો ટાઢક પહોંચે, પણ સાચું કે ધુંધુલીનું નામ સાંભળીએ ને એટલે અંદરથી દ્વેષ ઉત્પન્ન થાય. ધુંધુલી કોણ છે? લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયસો બહુ જલ્પિકા શૂરા ચ ગૃહકૃત્ય સુ કૃપણા કલહ પ્રિયા. જે આખો દિવસ ઝઘડો કરે, નિંદા કરે, નિંદા સાંભળે, ઝઘડો ન થતો હોય ત્યાં ઝઘડા કરાવે, અને ઝઘડા થતા હોય ત્યાં કાન ઊંચા કરી કરીને ઝઘડો સાંભળે, ઝઘડો બંધ કરવાના બદલે ઝઘડાને વધારે. આનું નામ ધુંધુલી. આવી ધુંધુલી. પછી ડોંગરે બાપાનો બહુ સરસ અર્થ કરતા કે આખો દિવસ જેને ધૂંધળું ધૂંધળું દેખાતું હોય ને એ ધુંધુલી. ધુંધુલી એને કંઈ સારું દેખાય જ નહીં. તર્ક વિતર્ક, નાસ્તિક બુદ્ધિ, સારું થવાનું હોય ત્યાં એને ખરાબ જ દેખાય, નેગેટિવ વિચાર. ધુંધુલી. હવે આપ વિચાર કરો, ક્યાં આત્મદેવ પવિત્ર જીવ અને ક્યાં ધુંધુલી? આ બેય પૈડા બરોબર ન હોય ને તો ગાડું બરોબર ન હાલે, પણ બેય પૈડા જો બરોબર હોય ને ગાડું બહુ સરસ ચાલે. હવે કદાચ બેય પૈડા તો બરોબર હોય પણ ચલાવનારો ડ્રાઈવર મજબૂત ન હોય તો ગાડું ના હાલે. ડ્રાઈવર મજબૂત જોઈએ. અર્જુનને કાંઈ ચિંતા નથી, કારણ કે અર્જુને ડ્રાઈવર તરીકે બેહાડ્યા દ્વારિકાધીશ કૃષ્ણને. અર્જુનને કઈ ચિંતા નહોતી. વાલા તમારે જ્યાં લઈ જાઓ ને ત્યાં રથને લઈ જાઓ, હું રાજી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી, હે મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી.
પ્રભુ તમે છો મારા જીવન રથ હરિ બોલ. સારથી. જ્યાં લઈ જાવો જ્યાં લઈ જાવો ત્યાં હું જાઉં. જ્યાં લઈ જાવો ત્યાં હું જાઉં. આપ સંગાથે જીવન વિતાવું. આપ સંગાથે જીવન વિતાવું. પરવા જગની કદી ન કરતા. પરિવા જગની કદી ન કરતા. બન્યો આપનો જ્યારથી હે મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. આત્મદેવ એ પવિત્ર જીવ છે અને ધુંધુલી એ તર્ક વિતર્ક કરનારી બુદ્ધિ છે. ભગવાનની કૃપાથી બધું સુખ છે આત્મદેવને, ત્યાં કોઈ કમી નથી. પણ મનમાં એક વાત ખટકે છે આત્મદેવ બ્રાહ્મણને કે મારા લગ્નના એટલા વર્ષો થયા પણ વિધાતાએ મારા ભાગ્યમાં સંતાનનો યોગ નહીં લખ્યો હોય. અરે હું ગૌશાળામાં જાઉં, ગૌ માતાને ઘાસ ખવડાવું, પણ મારા હાથનું ગૌ માતા ઘાસ ન જમે, સંતાન નથી ને. એટલે મારા આંગણામાં તુલસીનો છોડ છે અને એમાં હું જળ રેડું ને તો તુલસીનું છોડ ફળીભૂત નથી થતું. શું કરવા? સંતાન નથી ને. એટલે ન આવે મારે ત્યાં કોઈ માગનારો, ન આવે મારે ત્યાં કોઈ અતિથિ, ન આવે મારે ત્યાં સાધુ સંત. અરે એ તો છોડો, પણ મારા ગયા પછી મારું પિંડદાન, મારું તર્પણ, મારી વિધિ વિધાન કોણ કરશે? કોઈ સંતાન નથી. બહુ દુઃખી છે આત્મદેવ. ડોંગરે બાપા કહેતા કે માણસના મનમાં એક ખરાબ વિચાર આવે ને તો અલગ અલગ દુર્ગુણને જન્મ આપે. એક ખરાબ વિચાર માણસને અવળે રસ્તે લઈ જાય. આત્મદેવજીને થયું સંતાન નથી તો હાલને હવે હું આત્મહત્યા કરું, હું મરવા જાઉં. મરવા ચાલ્યા આત્મદેવ બ્રાહ્મણ. પણ નિયમ છે જ્યારે એક બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે જતો હોય ને ત્યારે એની ચિંતા દ્વારિકાધીશને થાય, પ્રભુને થાય. આ મરવા જાય છે, મારે એને ચેતવવો જોઈએ, એને કંઈક સંસારનું વાસ્તવિક જ્ઞાન આપવું જોઈએ. હું જઈશ. સ્વયં ભગવાન એક સાધુનું રૂપ લે, એક સંતનું રૂપ લે. આત્મદેવ બ્રાહ્મણ પાસે આવીને પૂછ્યું, ભૂદેવ તમારું નામ શું છે? આપ ક્યાં જાઓ છો? બોલે મહારાજ મારું નામ છે આત્મદેવ અને હું કરવા જાઉં છું આત્મહત્યા. ઓહો, નામ તમારું આત્મદેવ, કરવા જાઓ છો તમે આત્મહત્યા? અરે મહારાજ તમને આત્મહત્યા શોભે નહીં, તમે આત્મચિંતન કરી અને તમે તમારા જીવનને સફળ કરો. આ મરવા જાઓ છો? માણસની યોની મળીને એમાંય પાછું ઉચ્ચ કુલ, બ્રાહ્મણ કુલ. બ્રાહ્મણ કુલમાં તમારો જન્મ થયો અને તમે આત્મહત્યા કરો છો? આ તો બહુ મોટો અપરાધ છે મહારાજ. આત્મચિંતન કરો, આમાં તમારું કલ્યાણ છે. ત્યારે આત્મદેવ બે હાથ જોડીને કહે, બાપજી હું બહુ દુઃખી છું. મારા ભાગ્યમાં વિધાતાએ સંતાનનો યોગ નથી લખ્યો, જરા આપ કંઈક જોશ જુઓ ને મારા. ત્યારે એ સંત કહે, મહારાજ મેં તમારા ભાગ્યની રેખાઓ જોઈ. આ જન્મમાં તો શું, પણ 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં વિધાતાએ સંતાનનો યોગ નથી લખ્યો. 7 જન્મ સુધી. મહારાજ તો હવે મને મરવા જવા દો, મને આત્મહત્યા કરવા દો. મારા ગયા પછી મારું પિંડદાન વિધિ વિધાન કોણ કરશે? હું એનાથી બહુ પીડાઉં છું મહારાજ.
કંઈક કૃપા કરો મારા ઉપર, અને કાં તો મને મરવા જવા દો, કંઈક રસ્તો કાઢો. संत समझी गया लातों के भूत बातों से नहीं मानेंगे, लात पड़ेगी तो बात बनेगी. आ एमनम नहीं समझे, पण आने लात पड़शे ने तो बात समजाशे, ठोकर लागशे तो ठाकुर मळशे. आ एमनम नहीं समझे, लाव आने कंईक समजाવું. त्यारे सद्गुरुए जे उपदेश आप्यो, मारे आप बधाईने कहेवुं કે કદાચ કોઈ માને ત્યાં સંતાન ન હોય, કોઈ બહેનોને ત્યાં સંતાન ન હોય, કોઈ ગ્રહસ્થીને ત્યાં સંતાન ન હોય ને, તો ક્યાંય મરવા જવાની જરૂર નથી. આ એક શ્લોક જીવનમાં ઉતારજો ભાગવતજીનો, જે સદગુરુએ આત્મદેવ બ્રાહ્મણને પ્રદાન કર્યો. મહારાજ, આ એક શ્લોકમાં સંસારનું વાસ્તવિક જ્ઞાન હું તમને સમજાવું, સમજો. સંત બોલ્યા, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ. ભૂદેવ, તમને એમ લાગતું હોય કે તમારા ગયા પછી તમારા બાળકો તમારું શ્રાદ્ધ કરે, તમારું પિંડદાન કરે, તો આશાને તમે છોડો. તમે જ તમારું પિંડદાન કરો, તમે જ તમારું શ્રાદ્ધ કરો, અને તમે જ તમારો ઉદ્ધાર કરો. કોઈ તમારા વંશજ તમારી પાછળ કાર્ય કરે, એ આશાને તમે છોડો. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ, એ તમામ આશાઓને છોડી તમે જ તમારો ઉદ્ધાર કરો. ના મહારાજ, એ મને કંઈક જ્ઞાનની વાતો સાંભળવી નથી, કંઈક મારા ઉપર કૃપા કરો કે મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય. ત્યારે સદગુરુએ પોતાના ઝોલીમાંથી એક ફળની પ્રસાદી આત્મદેવ ભૂદેવને આપી. મહારાજ, જાવા ફળની પ્રસાદી તમારા ઘરવાળાને જમાડી દેજો. મારા આશીર્વાદ છે કે આ ફળ થકી તમારે ત્યાં દિવ્ય સુંદર બાળકનો જન્મ થશે. નમો નારાયણ. આ ફળ જમાડી દેજો. આત્મદેવ બ્રાહ્મણ ફળની પ્રસાદી લઈને આવ્યા ધુંધુલી પાસે. દેવી, મને આ સંતની પ્રસાદી મળી, લો આપ આરોગો, આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. પણ અહીંયા આત્મદેવ મહારાજે ભૂલ કરી. જો ધુંધુલીને ફળની પ્રસાદી જમાડી દીધી હોત ને, તો આ કથા અહીંયા જ પૂરી થઈ જાત. તો કથા કદાચ અહીંયા પૂરી થઈ જાત. પણ ફળ દઈને પોતે સંધ્યા કરવા નીકળી ગયા ને એક વારમાં ધુંધુલી જમે એવી ડાય તો છે નહીં. તર્ક વિતર્ક કરવા એનો સ્વભાવ છે ધુંધુલીનો. હાથમાં આવી ફળની પ્રસાદી જોઈ જોઈને એકલી વાતો કરે. અરે આ ફળને હું જમું, હું ગર્ભવતી બનું, દીકરો જન્મે, દીકરી જન્મે, કોને ખબર. 9 મહિના સુધી મારે ગર્ભને ધારણ કરવો પડે, અને પછી મારે પ્રસૂતિની પીડા સહેવી પડે. કેવા બાળકો જન્મે, કોને ખબર. તર્ક વિતર્ક કરે ધુંધુલી. ત્યારે એની બેનપણી આવી. હવે વિચાર કરો, ધૂમધૂલી આવી હોય તો એની બેનપણીમાં કઈ ઠેકાણા હોય? એના જેવી જ હોય ને. એની બેનપણી આવે એટલે ગંગા સતી પાનબાઈને કહે, પાનબાઈ, આ જગતની માલિપા તમારે સંગ કરવો હોય તો કેવા વ્યક્તિનો સંગ કરો? ગંગા સતી ગાય, સંગ તું કરો તો પાનબાઈ, હે તમે વાનર નિકરજો જી, એ સદૈવ ભજનો માં હોય ભરપૂર, સંગ તું કરો તો પાનબાઈ, તમે વાનરની કરજો જી, એ સદૈવ ભજનો માં હોય ભરપૂર, વીજળીને ચમકારે જી જી હો
વીજળીને ચમકારે હે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશજી એ અચાનક અંધારા થાશે પાનબાઈ આ જગતમાં તમારે સંગ કરવો હોય તો કેવા વ્યક્તિનો કરજો જે સદૈવ ભજનોમાં હોય ભરપૂર, જે 24 કલાક હરિભજન કરતો હોય, ઠાકોરજીનું સ્મરણ કરતો હોય, એવા વ્યક્તિના સંગે તમે રહો. એક બાજુ ગંગા સતીનું તમે આ પદ મૂકો ને એક બાજુ હિન્દીનું ભજન બોલો. એક હિન્દીમાં આવું ભજન છે, મને બહુ ગમે, એક કડી મારા રે ગાઓ. સંતન કે સંગ લાગે રે हे तेरी अच्छी बने संतन के संग लाग रे वो तेरी अच्छी बनेगी, अच्छी बनेगी तेरी किस्मत जगेगी, अच्छी बनेगी तेरी किस्मत जगेगी, अच्छी बनेगी तेरी किस्मत जगेगी, अच्छी बनेगी तेरी किस्मत जगेगी. हो ये तेरो बड़ो भाग रे हो तेरी अच्छी बनेगी, हो ये तेरो बड़ो भाग रे हो तेरी अच्छी बनेगी. संतन के संग लाग रे हो तेरी अच्छी बनेगी, संतन के संग लाग रे हो तेरी अच्छी बनेगी. એટલે તો આપણા ગુજરાતીમાં કહેવાય જેવો સંગ એવો રંગ. હારા વ્યક્તિના સંગમાં રહેશો તો વિચારો પણ સાત્વિક બને.